Good morning. Jai Swaminarayan. Everyone take out your English textbook, Unit 2, Activity 4, page number 17. Okay. Your teacher will read the dialogue. Listen to her carefully and then read it aloud. ટીચર્સ તમને આ ડાયલોગ સંભળાવશે, તમારે સાંભળવાનો છે, બરાબર? Put your finger in your textbook and read it with me. Alka, her friend Shabana and Yuvraj are on a visit to a circus. અલકા એનો મિત્ર સબાના અને યુવરાજ એ લોકો ક્યાં ગયા છે? સર્કસની વિઝિટમાં, એની મુલાકાત લેવા. દે આર વિઝિટિંગ ઇટ ઇન ડે ટાઈમ, ક્યારે? દિવસ દરમિયાન ગયા હતા. દે આર ઇન અ બિગ કેનવાસ ટેન્ટ, તેઓ શેમાં હતા? છે મોટા બિગ કેનવાસ ટેન્ટમાં, કેનવાસના તંબુમાં છે. કેનવાસ ટેન્ટમાં છે. ધ મેનેજર ઇઝ ટોકિંગ ટુ ધેમ, મેનેજર તેમની સાથે વાત કરી રહ્યા છે. મેનેજર સેઝ, કમ ધીસ વે ચિલ્ડ્રન, આ સાઈડથી આવો બાળકો. વી હેવ મેની એનિમલ્સ એન્ડ બર્ડ્સ, અમારી પાસે બહુ ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ છે. દે કેન ડુ વન્ડરફુલ ટ્રિક્સ, તેઓ અદ્ભુત કરામત કરી શકે છે. અલકા સેઝ, ઓહ યસ વી હર્ડ અબાઉટ ઇટ, મેં સાંભળ્યું છે એ લોકોને એવું એમ. અને સેઝ, લુક એટ ધ મંકી, હિઝ નેમ ઇઝ અપ્પુ, જો આ મંકીને, વાંદરાને, એનું નામ શું છે? અપ્પુ છે. અપ્પુ કેન કાઉન્ટ અપ ટુ 10 એન્ડ ટેલ અસ, અપ્પુ શું કરે છે? 1 થી 10 સુધી ગણીને આપણને કહી શકે છે. અપ્પુ 10 સુધી ગણીને આપણને આન્સર કહે છે. અલકા છે સબાના, ગીવ હિમ 6 પેબલ્સ, લેટ હિમ કાઉન્ટ અપ, એ કહે છે અલકાને, સબાનાને કહે છે કે સબાના તેને 6 કાંકરા આપને તેને ગણવા દે એમ કે. સબાના સેઝ, આઈ કાન્ટ બિલીવ ધીસ, અપ્પુ ઇઝ શોઈંગ 6 ફિંગર્સ, પેલી શું છે? હું આ માની શકતી નથી, અપ્પુ 6 આંગળીઓ દેખાડી રહ્યો છે. અપ્પુ એને 6 આંગળી દેખાડી રહ્યો છે. 6 પેબલ્સ આપણે 6 આંગળી દેખાડે, એને તરત કાઉન્ટિંગ કરતાં આવડી ગયેલું. મને સેઝ, વેલ ડન, સારું કે સરસ અપ્પુ. હેવ ધીસ બનાના, કમ આઈ વિલ શો યુ સમ અધર અમેઝિંગ એનિમલ એન્ડ બર્ડ્સ. શું કહે છે કે લે આ કેળું ખા, કારણ કે એને બહુ ગમે ને. ચાલો હું તમને હવે બીજા અદ્ભુત પ્રાણીઓ અને પક્ષીઓ દેખાડો. ધીસ વે પ્લીઝ, આ તરફ આવો એમ કહે છે. હિયર ઇઝ ધ પેરોટ, હી કેન ઇમિટેટ એની વોઇસ ઇઝીલી, એ એકદમ સરળતાથી અવાજની નકલ કરી શકે છે એમ કે. યુવરાજ સેઝ, રિયલી લેટ મી ટ્રાય, અહમ શુકહ, કે ખરેખર એમ કે મને પ્રયત્ન કરવા દે. અહમ શુકહ, તો ધ પેરોટ સેઝ, અહમ શુકહ, પેરોટ પણ બોલે છે અહમ શુકહ.